જય શ્રી કૃષ્ણ। આજે રાજકોટની ફેમસ ચટણી બનાવશું। આ ચટણી ફક્ત 2 જ વસ્તુ અને 2 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો 1 વાટકો મેં ખારી સિંગ લીધી છે, સામે 1 વાટકો થાય એટલા તીખા મરચાં લેવાના। તીખા મરચાં હશે તો ચટણીનો સ્વાદ એકદમ મસ્ત આવશે, એટલે મરચાં તીખા જ લેવાના। તો સિંગના ફોતરા કાઢી લઈએ। તો 1 વાટકો સિંગ અને 1 વાટકો મરચાં બંનેની ક્વોન્ટિટી સરખી રાખવાની। સિંગને આપણે મિક્સર જારમાં અધકચરી કરી લઈએ। મરચાં એડ કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર એકદમ ઓછી રાખવાની। લીંબુનો રસ, લીંબુનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, એટલે ચટણી ખાટી મીઠી મસ્ત બનશે। ઓન ઓફ કરી ચટણી બનાવી લેશું। સ્વાદ અનુસાર મીઠું। તો આપણી ચટણી તૈયાર છે, એકદમ ફટાફટ બની જશે। જો તમારે ખારી સિંગ તમારા આગળ ના હોય તો સિંગને શેકી અને ફોતરા કાઢી અને પણ બનાવી શકાય, અને ફોતરાવાળી બનાવી હોય તો પણ બનાવી શકાય। તો છે ને એકદમ સહેલી અને એકદમ સરળ ફટાફટ બની જાય તેવી ચટણી। તો આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો, સ્વાદમાં એકદમ મસ્ત બનશે અને નાનાથી માંડી બધાને મોટાને ભાવે તેવી ચટણી આપણી બનીને તૈયાર થઈ જશે।